ટંકોરી બહુ ગમે. આપણે પૂજા ના કરવા દે ટોફી. આ બે સવારમાં પૂજા કરીને એટલે ટંકોરી લઈને ગયો છે. હે ને જોજો હમણાં કહી દે વેતું હાલો ચાલો એવું છે હાલે રસ્તા હોય ને એટલે હજી તો ટંકોરી હાથમાં લઈને કે જોઈ લઈને ગયો છે. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? જય સોમનાથ મહાદેવ. આજના બ્લોગમાં કરી દઈએ છીએ આપણે સ્ટાર્ટિંગ. તમે બધા મજામાં જશો. તો વાગવામાં થયા છે 8:30 થઈ ગયા છે અને ઉઠી ગયા છીએ. નાસ્તા પાણી કપડાં વગર બધું કામ થઈ ગયું છે. વેદુભાઈ પણ ઉઠીએ. ગુડ મોર્નિંગ વેદુ. જો એ ટંકોરી છે ને, જો ટફીને છે ને ભોળાનાથની પ્રસાદી અત્યારમાં મળી ગઈ જ ખાવા. હે ટફી? ચૂરમાના લાડવા આવી ગયા અને ટફીને છે ને મીઠી વસ્તુ બહુ ભાવે પણ અમે એનું ઓછી દઈ. પણ આ તો ચૂરમાના લાડવો છે એટલે જ દીધો. અને ભાવે ને? જો 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 જોયું ચૂંદડી પાછળ હો ધબા ધબી બોલાવે છે ટફિંગ. વેદુ શું કરે છે? વેદુ આ બને છે ને તો વાગવામાં થયા છે 12:15 અને અમે લોકો જમી લઈએ. ચાલો તમે જોઈ શકો છો બનાવ્યું છે સરગવા બટેકાનું શાક, રોટલી, સલાડ. સારું ચાલો જમી લઈએ, મળીએ પછી. કેવો લાગે? વેદુ છે ને ઓલું જાદુ ઓલો ના આવે, વેદુ જાદુ આવે ખબર એકટી એવો તૈયાર થઈ ગયો વેદુ સ્કૂલે જવા માટે. અને 12 વરસાદ ચાલુ. તો ઓલો જાદુ નો આવે એ મૂવી આવે તે નહીં જોયું, એના જેવો લાગે. ત્યાં પડી જઈશો. સારું ચાલો અત્યારે વાગવામાં થયા છે 1 વાગ્યાની સ્કૂલ છે, 1 થી 6. સરસ હો, મજા જ મજા અમારે. અને ટફી ભાઈ ત્યાં બેસાડી દીધો છે. ક્યાં આવું? કેમ? પણ જે મેં તો ભણી લીધું દીકા, ઘણું બધું ભણી લીધું. ભણી નહીં છે લે બધું ભણી લીધું મેં, હવે કઈ બાકી નથી. હવે તું ભણ. સારું ચાલો બાય. જય સોમનાથ મહાદેવ. તો વેદુ જતો રહ્યો છે સ્કૂલે અને અત્યારે બધું કામ બાકી છે. તો ચાલો હવે આપણે બધું કામ કરી નાખું. અને અત્યારે વાગવામાં થયા છે 1, 1:15
હવે જમીન જસ્ટ ફ્રી થયા છીએ, તો ચાલો કામકાજ કરીએ. આજે જો અમારે ભોળાનાથ દાદાની મસ્ત પ્રસાદી વાર છે સોમવાર. મને એમ છે પૂજા આવી છે નીચે તો જ આવી, અને પૂજા ના હોય તો પણ આજે સોમવારનો દિવસ હોય ને ત્યારે સરસ પ્રસાદી આવે. સાંજે આવશે શીરો હરેક સોમવારે, તો કંઈ જ વાંધો નહીં. આપણે શીરો ને હું આજે આખો દિવસમાં છે ને, હું તમને આ છે ભોળાનાથ દાદાની પ્રસાદી નીચે પૂજા આવી છે એટલે આવી છે. જો આ બધી પ્રસાદી, અને મને બહુ ગમે. હું પહેલાં બી ભોળાનાથને બહુ જ માનતી, મેરેજ પહેલાં, અને અત્યારે પણ એટલી જ માનું છું. તો ખબર નહીં, મેરેજ પહેલાં માનતી ને ત્યારે પૂજાપાઠ કરતા. આ એટલા ભાગ્યશાળી કે અમને ભોળાનાથ જ મારી ભેગા આવતા રહે. મતલબ કે મંદિરને એવું મને મળ્યું, અને આમે તે સરસ બધું પરિવાર એ સારો મળ્યો, એટલે સારું કહેવાય. હું પહેલેથી જ બહુ માનું છું ભોળાનાથ દાદાને. તો ભાગ્યશાળી છીએ અમે કે ભાઈ આ અમને પ્રસાદીનો લાવો મળે છે, કે અમને રોજે ઘરે બેઠા દાદાની પૂજા સાથે પ્રસાદી બધું મળે છે. આ બહુ સારી વાત કહેવાય. અને પૂજા પાઠે એમને નથી થતા. આમાં ખૂબ અમે લોકો, મતલબ અત્યારે તો અમે કામમાં ને એમાં ભોગ લગાવે, બાકી પપ્પાની બહુ ભોગ આની પાછળ ભગવાનની પૂજા પાઠ કરવો એ પણ સહેલી વાત નથી, તો એ પણ કરે છે. અને માનું ભગવાનને માનશો એટલું સારું છે ભાઈ. ભોળાનાથ દાદાનું તો કંઈ નિષ્ફળ જતું નથી, એટલે બહુ સારું કહેવાય. તો અત્યારે જો આ પ્રસાદી બધી આવી ગઈ છે, હવે આને બધીને વ્યવસ્થિત પેક કરીએ અને ખાઈ પીએ. બીજું શું, તમે પણ ભગવાનને માનો, પૂજાપાઠ કરો. મારી જેમ કોણ કોણ ભોળાનાથ લવર છે, મતલબ ભોળાનાથની બહુ પૂજા કરે છે, એવું કોણ કોણ મારી જેમ છે? કમેન્ટ કરજો. જે કરતા હોય ને કમેન્ટ ખાસ કરજો કે ભોળાનાથ દાદાને કોણ વધારે માને છે, અને કોને એવું લાગે છે કે એના કારણે એ જે કરે બેસ્ટ, એવું કોને લાગે છે? કમેન્ટ કરજો. જેણે કમેન્ટ નહીં કરી હોય ને એમાં અમુક સબસ્ક્રાઈબર મને ખબર જ છે, કારણ કે મારા રિલેટિવમાં જ છે. એટલે એ બધાને તો હું પર્સનલી મેસેજ કરીને કહીશ કે ભાઈ, એ લોકોને પર્સનલી હું મેસેજ કરીને જ કહીશ કે ભાઈ પૂજા પાઠ કરો છો તો આમાં કમેન્ટ કરો, કારણ કે બીજાને ખબર પડે કે ના સાચી વાત છે. માનો, ભગવાનને માનો એટલું સારું છે કે પૂજાપાઠ કરો, માનો. અને હું તો પહેલાં તો બહુ જ માનતી, ને મારા લાઈફમાં તો એટલા બધા પ્રોબ્લેમ આવી ગયા, કંઈક બ્લોગમાં શેરિંગ કરશું, અત્યારે મારે નથી કરવા, પણ એટલા બધા પ્રોબ્લેમ આવી ગયા. પછી જે મને એ પ્રોબ્લેમમાં જે હલ મળ્યો ને, કે આ શું થયું, આટલી બધી પૂજા કરી, આટલું બધું માની છતાં પણ આવું થયું, ભગવાન બધું નથી. પણ જે બધું ક્લિયર થાય અને પછી જે આપણને મળ્યું, અને આપણને એમ થાય ને કે ભાઈ ના, હવે આપણને એમ થાય કે ના, જે થયું ને એણે કર્યું ને બેસ્ટ હતું. અને મારી લાઈફમાં તો આખો ચેન્જિંગ છે ને, મતલબ હું આખા એક બ્લોગમાં કહીશ, પણ એ અત્યારે નહીં, થોડાક સબસ્ક્રાઈબર વધવા દો પછી હું કહીશ ખાસ કરીને કે મારી લાઈફમાં જે ચેન્જિંગ આવ્યો છે ને, એ સોમવાર કાં તો હું વાર રહેતી હોય ભોળાનાથની ત્યારે, સેકન્ડ પ્લસ મારે જ્યારે હું હતું ને એ કંઈ મતલબ ભોળાનાથનું જ કંઈક દિવસો અને વાર ને એમાં જ, એટલે બધું પછી અત્યારે મને યાદ જ છે બધું, પણ એ હું પછી ગઈશ. એટલે મારે બધું લાઈફનું ત્યારે જ બધા મારી લાઈફમાં ટ્વિસ્ટ આવ્યા છે કે આમ તેમ જે કાંઈ, તો એ બધું આપણે કહેશું, શેરિંગ કરશું, શું ક્યાં ચેન્જિંગ આવ્યા છે, શું થયું છે, અને એ બધું અચાનક બન્યું છે, મતલબ અચાનક જ એવું બધું. અને મસ્ત, એટલે મને તો પૂરો ભરોસો છે કે ના, આપણે એવું કંઈક કરીએ, માનીએ તો વધારે સારું. અને વિનુભાઈ આવી ગયા છે, વિનુભાઈ નીચેથી આવી ગયા કામ ઉપરથી, થાકી ગયા લાગો કે પલળીને આવ્યા? તો વરસાદ નો ચાલ, તમે શેમ આવ્યા? હજી જો વાસણ અમે જમીન ઊભા થયા અને બ્લોગ શૂટ કરતી હતી, ત્યાં તમે આવ્યા. સરસ, ચાલો. તમે જમી લીધું? વિનુભાઈ જમીને આવ્યા છે. અને આ આવી આજ પૂજા છે નીચે, એટલે બધી પ્રસાદી તો હું બધી મૂકું છું અને બ્લોગ બનાવું છું. સારું, હાલો મળીએ. વરસાદ નહીં હોય છે? વરસાદ વિનુભાઈ? તો કામકાજ કરીને હું થઈ ગઈ છું ફ્રી. હવે આપણે જે પ્રસાદીની વાત કરી અને ભોળાનાથ દાદા વિશે વાત કરી, તો બેસ્ટ કમેન્ટ કરો
કે જે કોઈ માનતા હોય કે જે કોઈ કાંઈ બી હોય ભોળાનાથ વિશે તો મને બેસ્ટ કમેન્ટ કરો. ને આજે જ છે સોમવાર, હું આજે જ આ બ્લોગ અપલોડ કરું છું. મારે જોવું છે કે આજના જ દિવસે આ કેટલાક આમાં કમેન્ટ કરે છે જે લોકો માનતા હોય. નેક્સ્ટ વિડીયોમાં આપણે છે ને જેટલા કમેન્ટ શું કરી છે ને એ બધી કમેન્ટને રીડ કરશું અને જોઈ શું છે શું નહીં. તો જેટલા લોકો જોવે છે ને એટલે કમેન્ટ કરો તમારા વિશે, તમારે જે કંઈ બી મંતવ્ય હોય ને એ કરો કમેન્ટ. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ કેટલાકની કમેન્ટ આવે છે, કેટલાક માને છે, કેટલાક વિડીયોને આમ ઇગ્નોર જ કરે છે, ખબર નહીં કેમ પણ કરતા છે. પણ કાંઈ વાંધો નહીં, એમાં તો એવું કાંઈ નથી, તમે મજા આવે એમ કરો. જસ્ટ એટલે આ વાતની એક યાદ આવી ને પ્રસાદી ઉપરથી એટલે કહું છું. તો જે કંઈ બી માનતા હોય ને કમેન્ટ કરો. જોવું છે કે કોણ કોણ કમેન્ટ કરે છે, શું કમેન્ટ કરે છે. બાકી ઇગ્નોર કરવાવાળા તો બહુ બધા છે જ. 400 ખાલી 400 સબસ્ક્રાઈબરમાં લગભગ 300 જેટલા ઇગ્નોર કરવાવાળા છે. 100 જ છે જે સપોર્ટિંગ ને બેસ્ટમાં છે. પણ કાંઈ વાંધો નહીં, મજા આવે છે. બ્લોગ ઉતારી છે અમે. આ તો આજનો બ્લોગ અહીંયા જ આપણે અપલોડ કરશું. તમે લોકો જોવો અને કમેન્ટ કરો કે શું કોણ કોણ કેટલું માને છે. સારું, ચાલો મળીએ પછી.